આવી રહ્યા છે સમાચાર કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે। નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। તાલુકાના રસલિયા ખોંભડી વિસ્તારમાં વરસાદ તો અબડાસાના વમોટીનાની વિસ્તારોમાં પણ વરસાદ છે। મુન્દ્રાના પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। તો નખત્રાણા મુન્દ્રા અબડાસાના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થયો છે। નખત્રાણાના ગ્રામીણ પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે, જેમાં રસલિયા ખોંભડી વિસ્તારોમાં વરસાદ, અબડાસાના વમોટીના ગામડામાં પણ ધોધમાર વરસાદ, મુન્દ્રાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। સુરતના પાંડેસરામાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત, જ્યાં બાટલી બોય નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો। અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું। અજાણ્યો વાહન ચાલક ઘટના બાદ ફરાર થયો છે। સ્થાનિકોએ પોલીસને જાણકારી આપી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલમાં આ મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી કરાઈ। વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો પણ દાખલ કરાયો છે। ધોરાજીમાં આખલાનો આતંક જોવા મળ્યો। ધોરાજીના ચકલા ચોકમાં આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આખલા વચ્ચે યુદ્ધને લઈ લોકો ભયભીત જોવા મળ્યા। ચકલા ચોક જેવા ધમધમતા વિસ્તારમાં 30 મિનિટ આખલા યુદ્ધ ચાલ્યું હતું। અવારનવાર અહીંયા આખલા યુદ્ધને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરપાલિકા દ્વારા આખલાઓ પકડવા કાર્યવાહીની માંગ થઈ રહી છે। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને આપવામાં આવી ધમકી। ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી ધમકી આપી કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી। પોસ્ટર વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। અંજની ઇન્ડસ્ટ્રીયલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। દિવાળી બાદ ઇન્ડસ્ટ્રી શરૂ ન થવા દેવા માટે દર વર્ષે આ પ્રકારનું કૃત્ય થાય છે। રાજકોટમાં યુવતીની છેડતી કરનારની ધોલાઈ થઈ ગઈ। મુખ્ય બસ સ્ટેન્ડ નજીક છેડતી કરનારની ધોલાઈ કરાઈ। અસામાજિક તત્વોની સ્થાનિકોએ ધોલાઈ કરી હતી। સ્થાનિકોએ ઝડપી અને મેથી પાક ચખાડ્યો। આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે। તસવીરોમાં જોઈ શકાય છે કે જેની પિટાઈ થઈ રહી છે એ વ્યક્તિએ બસ સ્ટેન્ડ નજીક એક યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકોએ તેને પકડી અને મેથી પાક આપ્યો હતો। આવા અસામાજિક તત્વો રાજકોટમાં ખૂબ વધી ગયા છે, બેફામ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં વધતા જઈ રહ્યા છે। એટલે અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પહેલાથી જ સવાલ છે, કારણ કે હત્યાના બનાવો પણ રાજકોટમાં ખૂબ બન્યા છે। અસામાજિક તત્વોની રંજાડ પણ ખૂબ વધી ગઈ છે શહેરમાં, અને હવે ખુલ્લેઆમ આ રીતે છેડતીના પ્રયાસો પણ થઈ રહ્યા છે। રાજકોટમાં ગેંગવોરમાં ફાયરિંગનો મામલો, આરોપીઓને આશરો આપનાર 2 ની ધરપકડ કરાઈ છે। ધરપકડનો કુલ આંક 12 પર પહોંચી ગયો છે। કુખ્યાત અને મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ધો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ફાયરિંગ માટે હથિયાર સપ્લાય કરનારની પણ ધરપકડ કરી લેવાઈ છે। ધરપકડનો કુલ આંક 12 પર પહોંચ્યો છે। મુખ્ય આરોપી જે છે એ હજુ પોલીસ પકડથી દૂર છે। જેણે હથિયાર સપ્લાય કર્યા હતા તે પોલીસ પકડથી દૂર છે। ગેંગવોરમાં આ ફાયરિંગ થયું હતું અને તેમાં મુખ્ય આરોપીની હજુ શોધખોળ ચાલી રહી છે। જો કે આરોપીઓને સહકાર આપનાર 2 ની ધરપકડ કરાઈ છે। અમરેલીમાં 2 આરોપીઓની જાહેરમાં સરભરા થઈ ગઈ। દિવાળી સમયે આ બંને અસામાજિક તત્વોએ ધારીમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો। દિવાળીની રાત્રે ફટાકડા બજારમાં ઘૂસી જઈ અને બજારને બાનમાં લીધું હતું। જૂના બંદૂકને કારણે બેઝબોલના ધોકા અને લાકડા વડે જાહેરમાં આતંક મચાવ્યો। એક યુવાન તેમજ તેમની 3 વર્ષની માસૂમ બાળકીને માર માર્યો। આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો, જેમાં પોલીસે કાર્યવાહી કરી। 2 આરોપીની ધારી પોલીસે ધરપકડ કરી અને શાન ઠેકાણે લાવી દીધી હતી। 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। આ તસવીર જુઓ। હવે પોલીસે જાહેરમાં સરભરા કરી દીધી। આ એ જ વ્યક્તિ છે કે જેમાં આ વ્યક્તિઓનો આતંક જે છે એ ધારી વિસ્તારમાં જોવા મળ્યો હતો અને એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો। ત્યારે પોલીસે બંનેને સરભરા કરી, જાહેરમાં સરભરા કરી, અને આ રીતે સરભરા થાય ત્યારે જ આવા અસામાજિક તત્વો છે એ સુધરે છે અને તેમને શાન ઠેકાણે આવે છે। એક યુવક અને 3 વર્ષની બાળકીની પિટાઈ કરવાનો આરોપ આ બંને વ્યક્તિઓ પર હતો। હવે પોલીસે તે બંને વ્યક્તિઓને પકડી જાહેરમાં ધોલાઈ કરી, એટલે આ બંને સીધા થઈ ગયા। તો અમરેલીના ધારીથી આ તસવીરો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે। રાજન, આજે 2 વ્યક્તિઓની પિટાઈ થઈ રહી છે, ખરેખર આ અસામાજિક તત્વો હતા એટલે ચોક્કસ બરાબર જ સરભરા થઈ છે, પરંતુ આ હતા કોણ અને કેટલા સમયથી તેમનો ત્રાસ હતો?
પંકજ, જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટના દિવાળીની રાત્રે બની હોવાની પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે. બે વ્યક્તિઓએ પોતાની અંગત અદાવતમાં ધારીની ફટાકડા બજારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકો ઉપર હુમલો પણ કર્યો હતો અને દ્રશ્યોમાં પણ દેખાય છે કે જે રીતે હાથમાં ધોકા લહેરાવી અને ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરતા હતા. એક બાળકીને પણ માર્યો હોવાનો આ લોકો પર આક્ષેપ છે અને તેના કારણે જ પોલીસે તેમની સરભરા કરી છે. જાહેરમાં સરભરા કરતા હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે અને દિવાળીની રાત્રે આ જે બંને આરોપીઓ છે તેમણે ફટાકડા બજારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારના પણ વિડીયો સામે આવ્યા છે. પરંતુ જે રીતે પોલીસ દ્વારા તેમની સરભરા કરવામાં આવી તેને સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્યા છે. કારણ કે દિવાળીની રાત્રે આ પ્રકારનો માહોલ ઉભો કરી અને ધારીમાં એક ખોફ ઉભો કરવાનો પ્રયાસ હતો, જેને પોલીસે ઉગતા ડામી દીધો છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. આ તરફ કચ્છમાં 2 યુવકોને તાલિબાની સજા મળી અને આ મામલામાં 4 લોકો સામે નામજોગ સહિત 15 સામે ફરિયાદ થઈ. 2 યુવકો પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. ખાવડા પંથકનો એક વિડીયો વાયરલ થયેલો. યુવાનો ખોવાયેલી ગાયો શોધવા આવેલા અને સીમાડે મળેલા યુવકોએ મહિલાની છેડતી કરવા આવ્યા છે એવું કહીને અત્યાચાર ગુજાર્યો હતો. માર મારી અડધી મૂછ અને અડધો ટકો કરી લાલ મરચાં